જય જવાન જય કિસાન. અમે આ રોડ ઉપર આશરે આતા 5-6 દિવસ પહેલા અમે આવ્યા હતા અને આટો મારવાથી કેટલો બધો ફરક પડે છે એ અમે આજે તમને બતાવશું. અને તંત્ર એમ કહે છે કે વાડી વિસ્તારમાં જે રસ્તો બને છે એ 7 મીટરનો બોલે છે. અહીંયા હકીકત આગળ માપ દેખાડશું. અમારે કોઈ એમને વાત કરવી નથી કે આ કેટલા ફૂટનો રસ્તો છે, કેટલા મીટરનો રસ્તો છે. જો 7 મીટરનો જો સરકાર કહેતી હોય તો 23 ફૂટના આસપાસ રસ્તો થાય કે શું. અને ખાસ કરીને આ ટેન્ડરની વાત કરીએ અમે આરટીઆઈના મુજબ આ ટેન્ડર 2,13,80,740 રૂપિયા અને 54 પૈસા ના આ ટેન્ડર નીકળ્યો છે. અને આ રસ્તાનું કામ પૂરું કરવાનું હતું આરટીઆઈના નિયમ મુજબ 14 જાન્યુઆરી. આજે કેટલી થઈ કેશુભાઈ? આજે 2 ફેબ્રુઆરી. આજે 2 ફેબ્રુઆરી થઈ. રસ્તાનું કામ ક્યાંય નથી થયું સારું અને બહુ જ ખરાબ હાલતમાં છે એ પણ બતાવશું. અને દિલીપભાઈ આપણે આનો માપ લ્યો કેટલા ફૂટ છે ખબર પડે. આ લોકો 7 મીટરની વાત કરે છે ને. આ ફૂટપટ્ટી છે અહીંયા 10 ફૂટ થયો. 10 ફૂટ 10 ને 2 ફૂટ થાય. બહુ મગવું તો 2 ફૂટ નથી થતું. 1.5 ફૂટ 11.5 ફૂટ 11.5 ફૂટનો રસ્તો છે આ. અને અમારે આવવા પછી શું ફરક પડ્યો છે? આને પોળા આ જોવો છે કેટલો છે ખાલી આ લ્યો ભાઈ દેખાડજે. 3 ઇંચ છે. 3 ઇંચ છે પૂરેપૂરો. અમે અહીંયા 6-7 દિવસ પહેલા પૂગ્યા હતા ત્યારે આ રસ્તો બનતો હતો ને અહીંયા જ પૂગ્યો હતો. જે પાસપોર્ટ આપને ભાઈ. એટલે ખાસ કરીને મને તો આમાં ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. અને ખાસ કરીને અધિકારીઓ સાંભળજો, હું વાહો મૂકવાનો નથી. આ રોડ આખો ક્લીન થાય પછી આના ઉપર જે પણ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી અમે આમ આદમી પાર્ટી પોરબંદર કરશું. અને આ 14 જાન્યુઆરીનો જો રોડ પૂરો થવાનો હોય અને આજે ફેબ્રુઆરી મહિનો આવ્યો, હજી તો કામની શરૂઆત થઈ છે. આ રોડની એવી વાત સાંભળી હતી કે બધે આપણે સાંભળીએ આતા કે 7 મીટરનો અમે રસ્તો વાડી વિસ્તારમાં બનાવીએ તો 10 ફૂટ ખાઈ ગયા. અમે એ પ્રમાણે તો જગ્યા આપી ને. તમે જગ્યા આપી 10 ફૂટ રસ્તો ખવાઈ ગયો. અને આમ આદમી પાર્ટીની ટીમ આવ્યા પછી કેટલો ફરક પડ્યો એ અમે આગળ તમને દેખાડીએ. અમે આટો મેર્યા પછી આશરે રોડની આગળ કેવી મજબૂતાઈ વધી એ પણ તમને થોડુંક દર્શાવીએ. એટલે ખાસ કરીને આ ટેન્ડર મુજબ 2,13,80,740 રૂપિયાનું પણ એ પ્રમાણે કંઈ કામ થતું નથી. અને એટલા બધા ઉદ્ઘાટનો થાય. ખરેખર જે કામ કરવું જોઈએ આ ખેડૂતોનો કોઈ વિરોધ નથી. જેટલી જોતી એટલી જમીન આ બધા આપે ને આપવા તૈયાર છે તો શું પ્રોબ્લેમ આવે? ખરેખર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી બાજુમાં આવે એટલે ગાય ઘા હમણાં નારિયેળ ફોડાફોડ છે. હકીકત કોઈ ખેડૂતનો અહીંયા વિરોધ નથી જગ્યાનો. તો ભાઈ તમે બનાવો ને 7 મીટરનો રસ્તો બનાવો, કેનાલ કરો, જે નિયમ મુજબ કરો. આ કામ અહીંયા નથી. એક જગ્યાએ તો આખો રસ્તો તૂટી ગયો. આમ અત્યારેથી તૈડ્યું પડવા માંડ્યું. તો હાલે હું આ 3 ઇંચનો હે ખાલી માત્ર. ચાલો અમે આગળ બતાવીએ કે અમારો આટાઓ માર્યા પછી શું ફરક પડ્યો. આ રોડ સિસલી થી વડારો રોડ છે ને અત્યારે અમે મોમાઈ માતાજીના મંદિર પાસે ઊભા છે. ગામ છે આંબારાંબા, તાલુકો જિલ્લો પોરબંદર. ને વારે વખતે ખેડૂતો માટે ઠીકરું ફોડવામાં આવે છે. ખેડૂતો કામ કરવા નથી દેતા, ખેડૂતો જમીન નથી આપતા. ખેડૂતોએ જમીન આપી છતાં પણ
10 ફૂટ રસ્તો પોળો અને આ બાજુ જોવા તો 6 ફૂટ બે બાજુ જગ્યા પડી છે. 600 ફૂટ જગ્યા ખેડૂએ આપી આ. અને મને તો આમાં અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખૂબ જ થયો. અને હવે આમ આદમી પાર્ટી આવ્યા પછીનું આવો મિત્રો એ ફૂટપટ્ટી વાળા જગ્યા તો ખેડૂત ક્યાં ના પડે. એ આગળ એન્જિનિયર સાહેબ પકડો. આ પછી આપણે આ ચાલુ થયું. અમે આવ્યા પછીનો જોવો કેટલો ફરક. હા હા બાપો તમારા હાંફું છે લાઈવ. આ રોડ 8 ઇંચ થયો. આ રોડ પછી 8 ઇંચ થયો. લંબાઈ તમને બતાવે. લંબાઈમાં પણ ફરક પડી ગયો અડધા પૂણા ફૂટનો. કેટલો બધો સોશિયલ મીડિયાનો ફરક પડે છે. લેજો કાયદેસર દેખાડજો. આપણે કઈ પણ ખોટું કરવાનું થતું નથી. દેખાડવાનું છે. જવા દે. જો દે, જો. 12.5 ફૂટ. 12.5 ફૂટ. 1 ફૂટ રસ્તો વેચો. ખરેખર જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ. તમામ વાડી વિસ્તારના ભાઈઓને કહું છું કે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય, જ્યાં ખોટું થતું હોય, આપણે જ અહીંયા કાયમ માટે નીકળવાનું છે. આપણી જ નીકળવાનું છે. તો શા માટે બોલતા નથી? શા માટે ડરો છો આનાથી? હા તો બીએ તો આપણી જ અહીંયાથી નીકળવાના, બીજા તો નથી આવવાના. અરે જેલમાં જવું પડે તોય જાશું, કોઈ ફરક નથી પડતો. આમાં ભ્રષ્ટાચાર થયો અને આખો રોડ પૈસા પછી આપણે આના ઉપર કેસ કરવાનો થાય કે મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, આને બનાવવા દો. હું કરે અને આના માટે જે કરવું પડે કરો. મને તો અધિકારી જ આમાં ભ્રષ્ટાચાર ની સુગંધ આવે છે. કાર્યપાલક ઇન્જિનિયરી તાલુકા પંચાયત બાંધકામ સમિતિ, એટલે મને એમાં સુગંધ આવે. આ ભ્રષ્ટાચાર થયો હોય કે આજે તમને એક ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા વિડીયો આવવાથી કેટલો બધો ફરક પડે. તમને એક બતાવું કે અમે આવ્યા પછી જો રોડની એટલી જાડાઈ વધી જતી હોય તો વિરોધ પક્ષની શું ભૂમિકા છે એ જ અમે દર્શાવીએ છીએ કે વિરોધ પક્ષની ભૂમિકા કઈ છે. ખરેખર લોકો જાગૃત થાવ. આ આપણા જ પૈસા છે અને મોટા મોટા બળીંગા મારતા અમે ભાજપ સરકાર તમને એટલા કરોડનું પેકેજ આપે. ભાઈ કોઈ નથી આપતો કોઈના ખિસ્સામાંથી. તમામ જનતાના ટેક્સના રૂપિયા છે. મેં અગાઉ પણ કીધેલું છે કે તમે ટ્રસ્ટી રૂપિયા બેઠા છો. આ કોઈના બાપની જાગીર નથી. તમામ જનતાના ટેક્સના રૂપિયા છે. એટલા માટે લોકો જાગૃત થાવ કે આજે મોટા મોટા બળીંગા મારે છે કે ખેડૂતો રોડ નથી કરવા દેતા, ખેડૂતો અણીંગો મારે છે, ખેડૂતો જમીન પણ આપે છે અને આ રોડ હાવ હાકડો થાય છે 12 ફૂટનો. અહીંયા અમે ખાલી આંટો માર્યા પછી આ રસ્તો 12.5 ફૂટનો થઈ ગયો. ખાલી 1 ફૂટ વધી ગયો. મીડિયાની તાકાત જુઓ, સોશિયલ મીડિયાની તાકાત જુઓ અને જાડાઈ પણ વધી ગઈ છે. આ તમારા હાંફું છે. જો એટલું કામ 5-7 દિવસમાં થયું હાંફું. આમ દેખાડો ભાઈ. બીજો આ રસ્તાના કારણે 3 લોગન કેન્સલ છે મુંબઈમાં. અને અહીંયા ખેડૂતોનું કહેવાનું છે કે આ રસ્તાને 14 જાન્યુઆરી પૂરો થવાનો હતો. રસ્તો રોડ પૂરો ન કરી શક્યા. એને કારણે અહીંયા મોમાઈ માતાજીના મંદિરે 3 લગ્ન કેન્સલ થયા. તો આજે કોન્ટ્રાક્ટર તો કોઈ નિયમમાં નથી હાલતા અને અમે ખેડૂતે ભૂલ કરી તો સીધા જેલમાં નાખી દો. તો કોન્ટ્રાક્ટરને કોઈ નહીં. અને કોન્ટ્રાક્ટરને ખરેખર સજા થવી જોઈએ. અધિકારીઓ જે સંડોવાયેલા હોય એને પણ સજા થવી જોઈએ. કારણ કે સાવ ભ્રષ્ટાચાર અમને દેખાય છે. અને મિત્રો, હું સોશિયલ મીડિયાના આ વિડીયો શેર કરજો, કારણ કે આમાં જો જાગૃત થઈએ તો કેટલો બધો ફરક પડે. આ તમારા હાંફું બતાવ્યું કે એમને મનગણિત વાતું નથી કરી કે ખાલી અમે આવ્યા પછીનો અડધો પૂણો 1 ફૂટ રોડ વધી ગયો અને જાડાઈ 8 ઇંચ થઈ ગઈ. સીધે સીધે બતાવજો બધી 8 ઇંચ છે. એવું નથી કે અહીંયા ઓછી એને ઓલી છે. વાહ સુધી બધો જોઈ લો 8 ઇંચની આખી જાડાઈ થઈ ગઈ. એટલે ભ્રષ્ટાચારે માંજા મૂકી છે. અને આતા તમે 2 શબ્દ કીજો આ રોડ વિશે. અહીંયા તમારે જ નીકળવાનું છે. કાંઈ તમારે તો એને કીધું કે ભાઈ તમે 2 સાયકલ કરી દો, મોટરસાયકલ નીકળે છે. એ પણ કોઈ ખીચ્યું નથી. હા, એ છોકરાઓને ભણાવવા જાય તો ટાયાના ફી કાઢવામાં લઈ. રોડના નિયમ પ્રમાણે એને વ્યવસ્થા કરવી જોઈએ.
કે વ્યવસ્થિત વાહન આ દેખાડો છે, આ જગ્યાને એને હરખી કરવી જોઈએ ને હરખી મોટરસાયકલ વયો જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. તે કોન્ટ્રાક્ટર કઈ નથી કર્યું, એ બધું નિયમમાં જ આવે છે. એટલે ખરેખર આ ભ્રષ્ટાચાર અમને દેખાય છે. અને જો સરકાર કહેતી હોય કે 7 મીટરના જ રસ્તા થાય તો આમાં 7 મીટર ક્યાં છે? આ ગામ ટુ ગામ જોડતો રસ્તો, આ વાડીનો રસ્તો તો નથી. આ રસ્તો સિસલીથી વડારાનો છે. એટલે ખાસ કરીને જ્યાં ખોટું થતું હોય ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતો માટે લડવા તૈયાર છે, માર્ગ માટે લડવા તૈયાર છે અને અમારી લડાઈ ચાલુ જ રહેશે. આવો હતા આરટીઆઈ કર્યું તો પૂરી માહિતી નથી આપી. આરટીઆઈ કરી તો આમાં મટીરિયલ શું જોઈએ, રોડની પહોળાઈ કેટલી હોય, એ કોઈ વસ્તુ આપતા નથી. કારણ કે બધી મિલીભગત છે. અને મને તો તાનાશાહી લાગે, આમાં લોકશાહી જેવું કઈ છે નહીં. અધિકારીઓ, હું વાહો નહીં મૂકો, હું હિતેશ મોઢવાડિયા બોલું, ધ્યાન રાખજો. આ વખતે મૂકવાના નથી થતા. આખો રોડ પૂરો થવા દો પછી આખું ઉખેરવું. કલેક્ટરને આવેદન આપું, ભૂખ હડતાલ કરવી પડે તો કરશું. આ વખતે વાહો મૂકવાનો નથી. હું સાંભળી લેજો આ સોશિયલ મીડિયાના માધ્યમથી. અને મિત્રો, આ વિડીયો શેર કરજો, કારણ કે સોશિયલ મીડિયાથી કેટલો બધો ફરક પડે છે. આ રસ્તો ખાલી આટો માર્યા પછી હજી રિપીટ વાત કરું કે 8-9 ઇંચનો થતો હોય અને પેલા આવ્યા ત્યારે 3 ઇંચનો રસ્તો થતો હતો અને આની પહોળાઈ પણ એક ફૂટ વધી ગઈ. એટલે ખરેખર લોકશાહીમાં વિરોધ પક્ષને ટેકો દો. ખરેખર તમે ડરોમાં શા માટે ડરો છો? એટલે અમારો વિરોધ જ્યાં ખોટું થતું હોય ત્યાં અમે કાયમ માટે કરશું. અમે આમ આદમી પાર્ટી, દેવાભાઈ છે, દિલીપભાઈ છે, કેશુભાઈ છે, આ બધા વડીલો આવ્યા હતા અને ખાસ કરીને લોકોને જાગૃત કરવા માટે આવ્યા છે. અને ભ્રષ્ટાચાર આ અધિકારીઓ કરે છે. સાજુને કીધું કે અમે આ કરી દઈશું કે, અને બીજા જે ના પાડ્યું કે સાજુ નહીં થાય કે. અને વાહ મોડીએ એક ખાડો હતો કે 2 ખાડા બોલી દો, એ હાલના હા પાડ્યું. અને બીજા જે કંઈ એ નહીં થાય કે અમારા ટેન્ડરમાં પૈસા અમારા કપાય કે. ને સરપંચ એ હતો હાજર, એ નહીં થાય કે. પછી અમે વાત બહુ કરી દીધી, અમારું કોણ સાંભળે? અને આ બધું મિલીભગત ચાલે છે. અને ખરેખર જો ખેડૂતો પૂરતી જગ્યા આપતા હોય તો તમે 7 મીટરનો રસ્તો બનાવો. કે કેનાલની જરૂર હોય, પાણી નિકાલ માટેની એ વ્યવસ્થા જે કાયદા મુજબ, એ વ્યવસ્થા તમે તો કોઈ કાયદામાં હાલતા નથી. ક્યાંક રોડ કરવા જાય અને ક્યાંક ખેડૂત અટકાવે તો ખેડૂત માટે ઠીકરું ફોડીને માથે ફોડાય છે. હવે આમાં ખેડૂતો નથી નડતા. કરો 7 મીટરનો રસ્તો. આવો, સત્તા પક્ષને કહેવા માંગુ છું કે આવો, અહીંની મુલાકાત લ્યો, ખરેખર શું છે. અને અત્યારે અમારે અહીંયા મોઢવાડાથી સિંગડા રોડ ઉપર કોન્ટ્રાક્ટર ભાગી ગયો. અમે 6.5 ફૂટ જગ્યા પડી લ્યો, એ પણ થોડોક મજૂરી પાવડો મારી સરખું નથી કરતા. આમાં કેવું, ક્યાં તો રસ્તામાં ખેડૂત જગ્યા નથી આપતા ને તો ત્યાં ખેડૂતને ઉપર રાજકારણ ને અધિકારીઓ ને બધા કોન્ટ્રાક્ટરો ઠીકરું ખોડતા હોય કે આમાં ખેડૂતો અમને સપોર્ટ નથી કરતા. અહીંયા સિસલીથી લઈને એના માતાજીના મંદિર સુધી આવ્યા. અત્યારે ખેડૂત ક્યાંય વિરોધ નથી કરતા. ખેડૂતોએ વિરોધ નથી કર્યો એટલે કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતા. જો ખેડૂત વિરોધ કરે તો ઠીકરું ખેડૂત ઉપર ફોડે કે ખેડૂત અમને સપોર્ટ નથી કરતા ને જગ્યા નથી આપતા ને વાહન નથી કાઢવા દેતા. તો અહીંયા તો બધી ફૂલ ફેસિલિટી આપી ખેડૂતે. કોન્ટ્રાક્ટરને કામ નથી કરવું તો ત્યાં રાજકારણ હોઈ જાય છે. રાજકારણ ધ્યાન નથી. જો ખેડૂત કાંઈ કરે તો રાજકારણ એમ કહે છે કે ખેડૂત તમારે સહમતિ આપવી જોઈએ અને આપણું કામ રોડનું સારું થાય છે અને તમને સારો ફાયદો મળશે. તો અહીંયા ખેડૂતે સપોર્ટ કર્યો તો રાજકારણ અહીંયા સપોર્ટમાં આવવું જોઈએ કે ભાઈ શું તમને પ્રોબ્લેમ છે, રસ્તો સારો થાય છે કે નથી થતો. તો અહીંયા રાજકારણ કઈ જવાબ નથી આપતું. સત્તા પક્ષ ક્યાંય પૂછવા પણ આવ્યો નથી આ સારું કામ થાય કે નથી થતું. બસ હવે તો હીખ્યા આતા ગાડી લે, ગાડીમાં એક નારિયેળનો કોથરો ભરલી, કોથરો ભરલી જેટલે આપણે આગળ બેઠા ને બધા નારિયેળ ફોડા. એટલે હમણાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી બાજુમાં આવે અને ખેડૂતોને આમ જનતાને ગુમરાહ મત લેવા માટે આ બધું કરે છે. હકીકત જે કામ કરવું જોઈએ એ કામ થતું નથી. આ રસ્તો મારી ચેલેન્જ સાથે કહું છું કે 2 વર્ષના અંદર નામો નિશાન આ રોડનું નહીં હોય. 2 વર્ષ શું, 2 મહિનામાં. આતાનું તો એવું કહેવાનું છે કે 2 મહિનામાં નામો નિશાન નહીં હોય. પણ ખરેખર હવે આપણે બધા લોકોને જાગવાની જરૂર છે. કેટલો બધો સોશિયલ મીડિયાનો ફરક પડે છે એ તમને દર્શાવ્યું. અને
હમણાં જ મેં આજે જ એક મીડિયામાં આપેલું બયાન છે કે અમારે હવે તો આ સત્તા પક્ષ વાળા બે બાજુ નારિયેળ ફોડે, સિંગડાય ફોડ્યું અને મોઢવાડાય ફોડ્યું. આમ તો બે ગુણ્યું જેટલું ફોડી નાખ્યું, આમ કોથરા જ ભરી આવે. કાંઈ બેઠા હોય એટલે ફોડો બધા જેટલા હોય એટલા ઉદઘાટન કર્યા રાખે. ખરેખર એને કામ નથી કર્યું એટલે અત્યારે ઉદઘાટન કરવા નીકળ્યા છે અને ખેડૂતોને લોલીપોપ આપવા નીકળ્યા છે. હકીકત હવે અહીંયા આવો ને, તમે ઉદઘાટન કરી જાઓ, નારિયેળ ફોડી જાઓ. આ રસ્તાનું અહીંયા મુમાઈ માતાજી મંદિરે આવે નારિયેળ ફોડી જાઓ પાછા, કે આ રસ્તાનું કામ બરાબર થાય છે. સત્તા પક્ષના જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને કહું છું અને કેબિનેટ મિનિસ્ટર શ્રીને કયો કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. હવે તો બધું આપણા પાસે છે, કેન્દ્રીય મંત્રી આપણા, રાજ્યસભાના સાંસદ આપણા. હવે ઘટે શું આપણે? આ ભ્રષ્ટાચાર શા માટે? આ પોરબંદરની વ્યથા છે. અને ખરેખર રસ્તો તમે લોકો કહો કે 7 મીટરનો જ થાય તો 7 મીટર નથી, 12 ફૂટનો છે. અને હજી રિપીટ વાત કરું, વિરોધ પક્ષને આવ્યા પછી 1 ફૂટ રસ્તો પણ વધી ગયો અને 8 ફૂટ એની પહોળાઈ થઈ ગઈ. એટલે ખરેખર આ બધા લોકો શા માટે સુતા છો? રાજાશાહી નથી, લોકશાહી છે. અને નીકળો અને વિરોધ પક્ષને સપોર્ટ નહીં કરો તો આ મન ફાવે એ કરશે. અને એક છેલ્લી વાત કરતો જાઓ કે આ વખતે પાછો એનો વિજય થયો ને, તમે નહીં જોયા ને એવા દી જોવા મળશે. જય જવાન, જય કિસાન.